હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. આજનો દિવસ શનિવાર. તો જય હનુમાન દાદા. એટલે હવે આપણે ઓફિસ બાજુ જઈ તો સૂરજનારાયણનો વ્યૂ કંઈક આવે જોરદાર. આપણે જઈ રૂમે ધીમે ધીમે. પેલા રૂમે આવડી જાય ઓફિસે. ચા પાણી પહેલાં પીતા જાય, પછી જાય ઓફિસે. આજનો માહોલ બહુ કંઈ ખાસ છે નહીં. શાંતવાળું વાતાવરણ દેખાય છે હમણાં. તો 2-3 દિવસ થયા છોકરાઓને વેકેશન પડી ગયું છે ને, તો બધા ગામડે જવા નીકળી જાય છે એવું દેખાય છે વાતાવરણ. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. ચા પાણી પીતા જઈએ ઓલા ભાઈ પણ. ટમેટા વાળો 2 દીધા મને હામો મેળ્યો નથી હો ભાઈ. તો છોકરા મીંડા સ્કૂલે જવા. આપણે સ્કૂલે જતા ને, જોકે હું કોઈ સાયકલ લઈને નથી ગયો. હું તો બસમાં જ જતો, કેમ કે અમારે બસની સુવિધા હતી એટલે હું કોઈ સાયકલ લઈને નથી ગયો. પણ સાયકલ હાઈકી છે બહુ એટલે બહુ સાયકલ હાઈકીની વાત પૂછો તમે. પગે એટલા ચોલાણા છે, લાગ્યું છે પગમાં એટલું. ત્યાં સાયકલ હકાવી છે કે નથી હકાવી ક્યારે પણ? સાયકલ હકાવી? बड़ी साइकिल के छोटी? बड़ी छोटी दोनों. कब तक चलाता है? कब तक चलाया? 15 साल हो गए साइकिल चला. 15 साल. मैं भी ऐसे ही चलाता था. स्कूल पे जाके भी चलाता कि घर पे? घर पर चलाया, स्कूल में चलाया. मैंने स्कूल में लिया ना तब नहीं चलाई, घर पे आके ही चलाता हूँ. स्कूल को क्या मेरे को बस थी. स्कूल जाते थे भी लेकर जाते साथ में. ऐसा है, बालपन का जीवन है ना, बहुत अच्छा रहता है. अभी क्या है, देखो इसको ये लोग का कुछ पता नहीं चलेगा बालपन क्या है ना वो सबको. તો હાલ ચા આપી દે કટી જાય બીજું હોય. ચા પીતા જાય પછી જાય ઓફિસે આપણે. હે, હવે તો બાળપણ ખતમ થઈ ગયું ને કે હે? હવે તો બાળપણ પૂરું થઈ ગયું ને. હવે તો કોઈ ધંધા કરના પડેગા, वरना थोड़ा चलेगा. कोई लड़की भी नहीं देगा तो धंधा नहीं करेगा ना. तो नहीं ऐसा ही है ना? आपके वहाँ पे है कि नहीं है ऐसा? तो बात वही तो बात है. તો ચાલો ભાઈ, મસ્ત ચા આવી ગયો, ચા પી લઈ. તો ઘઉં આવ્યા, ઘઉંની ગાડીઓ પર ગાડીઓ આવે હેલા હમણાં. તો આ અત્યારે એસએમસી વાળા છે. આમ દબાણ ખાતું કહેવાય આને. આ કોઈનું રાખે નહીં કાંઈ, એટલે કાંઈ ગમે ત્યારે ગમે એ ગાડીઓ ભરી લે. રિક્ષાવાળાનું ભરી લે ને શાક બકાલાવાળા ભરી લે. રોંગ સાઈડમાં પડી હોય ને અત્યારે જોતા જાય છે શાંતિથી, નિરેતે જોતા જાય છે. જેનો વારો સીડો એ રોંગ સાઈડમાં છે. ઓલા બધા જો પાર્કિંગમાં ગાડી છે, પણ એ તો કાયદેસર પાર્કિંગ જ. હવે બ્રિજ નીચે નક્કી થઈ ગયું છે કે બ્રિજ નીચે પાર્કિંગ જ કરવાનું, કારણ કે બધી ગાડીઓ ભરાઈ જાત. એટલે હે ને, આ મ્યુનિસિપાલિટીવાળાનો ત્રાસ તો બહુ છે ખરેખર. અમારે આજ સુરતમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવવાને 1-2 દિવસમાં તૈયારી છે ફૂલ. બીજા બધે વરસાદની આગાહી છે, પણ અહીંયા હજી આપણે વરસાદ આવ્યો નથી. ટૂંક સમયમાં 1-2 દિવસમાં વરસાદ આવી છે એવું વાતાવરણ અત્યારે કહે છે. તો વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે. તો હાલો મિત્રો, આપણે આજે ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે ને હમણાં થોડો કામનો લોડ આવે તો ભાઈ, એટલે વિડીયો નથી બનાવતો. હમણાં અમારે ડિઝાઇન આવે છે બહુ બધી નવી જોરદાર. અહીંયા બધું અમે કલેક્શન હકેલી લીધું છે. બાકી હવે આપણે પર્સનલ ડિઝાઇનો જે માર્કેટમાં તેજી આવશે ને ત્યારે મૂકવામાં આવશે. એટલે અમારી પર્સનલ ડિઝાઇનો અત્યારે બને છે બધી જોરદાર. નવી ડિઝાઇન હમણાં ચાલુ કર્યું છે. હમણાં ટાઈમ જ નથી રહેતો વિડીયો બનાવવાનો. એટલી ડિઝાઇનો આપણે બનાવી છે રોજની. 10-15 ડિઝાઇન રોજ હોય આપણે. એટલે હમણાં ટાઈમ રહેતો નથી આપણે વિડીયો બનાવવાનો. મસ્ત
વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદ જેવું વાતાવરણ છે. જુઓ ધુમ્મસવાળું. હનુમાન દાદાની પ્રસાદી લઈ લીધી છે આપણે. જવાનું છે અગાસી ઉપર. જોઈએ આજે કેવું વાતાવરણ છે અગાસી ઉપર જઈને. જોરદાર વ્યૂ છે ભાઈ. જોવો તમે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે. જો પ્લેન જાય છે તમને દેખાય કદાચ તો બતાવું. બહુ અહીંથી આગું છે. અત્યારે કથાની રેલી નીકળી એવું લાગે છે. સામયું હોય છે પથયાત્રામાં બધા અત્યારે એવું હોય ને એવું લાગે કેમ કે અહીંયા અત્યારે જોર શોરમાં આજે બેન્ડ વાજાનો વાગે તમને કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે. બાકી પ્લેનનો 1 નંબર વ્યૂ આવે છે. ચાલો મસ્ત મજાની કાલે એક સરપ્રાઈઝ આપવાનો છો તમને હું જોરદારમાં. સોરી ભાઈ પથયાત્રા એવું કંઈ નથી. આ ભાઈ નીકળો તો એટલે એનું બોલે છે. શ્રીમદ ભાગવત સપ્તાહ બેહવાની છે ને એની અડવેટે હતી. બધા લોકોને કહેવા કે ભાઈ અહીંયા ભાગવત સપ્તાહ આપણે બે છે તો બધા સાંભળવા આવજો. બાકી બહુ મસ્ત વ્યૂ હતો અને કાલે એક મસ્ત બધી સરપ્રાઈઝ તમને આપવાની છે આપણે બધા માટે. ગુડ ન્યૂઝ છે જોરદાર. હવે જોઈ કેવો માહોલ છે એ પ્રમાણે તમને ગુડ ન્યૂઝ આપો. અત્યારે તો મને તો બહુ જ ખુશી છે અને કાલે હવે તમને બધાની પણ એક ખુશી મળી જાય એવું કંઈક હું ગોઠવું ને એવી કંઈક આશા રાખું હું તમારી પાસે. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. અને પાછી કહી દઉં બાઇકની ખુશી નથી કેમ કે આપણે બાઇક લેવાની છે એની કંઈ ખુશી નથી. બીજી જ અલગથી જ ખુશી છે એટલે એ ખુશી તમને અલગથી હું કહીશ. બાકી બાઇકની ખુશી છે નહીં. એટલે કોઈ વાત જોતા ને કોઈ કેટલા દિવસથી કહે છે કે બાઇક લેવાની છે બાઇક લેવાની તો કદાચ નવી બાઇક લઈ લઈ એવું કંઈ છે નહીં. પણ આ ખુશીની એક્સપિરિયન્સ હું બાઇક તો હમણાં લેવાની વાત કરતો હતો અને આ જે વસ્તુ લેવાનો છું ને એ તો બહુ ટાઈમથી વેઇટ કરું છું. એ વસ્તુ મારી પાસે આવી જાય તો ચાલો મસ્ત ચકાચક છે. કાલે એ વસ્તુ હું તમને બતાવી દઈશ કાલના બ્લોગમાં. એટલે કાલના બ્લોગમાં જોજો અને અથવા આ બ્લોગના એન્ડમાં એ વસ્તુ આવી જાય. એને કંઈ નક્કી નથી આનાનું છે ફાઇનલ છે. ફાઇનલ કાલે તો ફાઇનલ જ છે. તો ચાલો મળીએ કાલના બ્લોગમાં અને મોજ મસ્તી સાથે જોજો કાલનો બ્લોગ ભૂલતા નહીં. તો હવે અત્યારે જવાનું છે મામાના ઘરે જમવા. તો હજી થોડીક વાર નીચે બેસી બધા લોકો દોસ્તારો બધા આજે બધા વહેલા વેવા છે એ તો ઘડીક આનંદ મંગલ કરીએ ને પછી જઈએ આપણે બીજી જગ્યાએ બેસવા જવાનું છે ત્યાં. બાકી જોરદારની સબસ્ક્રાઈબ છે કાલે તમારા માટે. બધાએ ખુલ્લે ફૂલ લાઈક શેર અને ફોલો કરી દેજો. ધબાધબ લાગશે વાર પણ આવશે મજા એના જેવું છે. માતાજી આપણું હનુમાન દાદા માતાજી આપણું સપનું પૂરું કરવા જવાના છે. હવે ટૂંક સમયમાં 100% સપનું પૂરું થઈ જાય હું તમને બતાવી કે આ વસ્તુ આપણે હાંસલ કરી એમ. એટલે એવો અત્યારે ઉમંગ જ એવો છે અત્યારે અંદરથી ઉમંગ અને ઉત્સાહ. અમારા ભાઈ છે ને અત્યારે લીમડાનું દાંતણ સવારમાં કરતા છે એટલે અત્યારે લીમડાની બધી કટિંગની પ્રથા હાલે છે. ગેરેજવાળા ભાઈ છે અમારે એ આ લીમડો ઉતારે છે સવારમાં. ડેલી સર્વિસ લીમડાનું દાંતણ કરે છે. લીમડો ઉતારીને રાખ્યો છે પછી ઘેરે જાય ને લેતા જાય. અંબાતો નથી પણ હવે એ પ્રોબ્લેમ આવ્યો છે. જગ્યા ફેરવી તો ચાલો આપણે હવે મસ્ત જમાઈ ગયું છે આજે ભાખરી અને શાક તો બધું હતું આજ જમવાનું આયોજન.
જો મામાને ઘરેથી તરબૂચ લઈ લીધા છે, આગળ તરબૂચની મોજ માણવાની છે. રૂમે જઈને 10 વાગે 11 વાગે તરબૂચની મોજ માણવાની છે. કાલે છે સન્ડે, એટલે કાલે સૂતું રહેવાનું છે. પછી કાલે કાંઈ કરવાનું નથી ને આપણે કાલે બીજી એક સરપ્રાઈઝ છે તમારા માટે, એ આપણે કાલે કહેવાનું છે. બાકી કાલે ઓનલી પર સુવાનું કામ કરવાનું છે. બાકી આમ જો છોકરા કેમ બાકી નથી બેહાય એમને સતાઈ બે છે. જો કેમ બાકી આ મોજ છે ભાઈ. નાનપણમાં હું આમ જ કરતો, બહુ પગ સોયલા ને બહુ લગાડ્યું બધું. બાકી મોજ ભૂલવાની નહીં. અમારે સંતોષને જો અત્યારે છે ને 9 વાગી ગયા, પણ અત્યારે કસ્ટમર આવી જાય છે છેલ્લે પણ. આ ભાઈ એનો છોકરો બે છે, ઓલા પીડા છે થોડીક વાર. હવે ભાઈ અને બિચારાને પંચર પીડ્યું છે ઘરે જવા ટાઈમે. અમારા સંતોષે પંચર કરી રાખ્યું છે, પંચર થઈ ગયું છે. હવે ભાઈને રજા આપશું આપણે શાંતિથી. હવા ચેક કરી દઈએ અમારો સંતોષ. પછી ઘરે જાય એટલે ભાઈ આવું ક્યારેક એવું બને ઘરે જવા ટાણે જ પંચર પડે. સાંજે મોડું થતું હોય ને એમાં પાછું પંચર પડે. એટલે જોવાનું જો સ્વામિનારાયણનું તિલક કરીને, સ્વામિનારાયણનું નથી તો વૈષ્ણવનું તિલક છે. જોવાય અત્યારે દાદીને બધા હાલવા નીકળ્યા છે. કેમ બાકી એની વાતો 2 દાણા સિંગ દાણા આવી બધી ધીમી ધીમી પાકાજી ચાલે છે એની લાઈફમાં. આપણે હવે વોકિંગ કરવા આવી જાય છે રોડ ઉપર, તો થોડીક વાર વોકિંગ કરી લઈ અને પછી જઈએ રૂમ બાજુ. તો આજે રાત નહીં જાય આપણી, કેમ કે આજે કાલે સપ્તરે મળવાની છે. એટલે આજે આપણી રાત જા એની કોઈ રીતે માંડ સવાર પડશે એવું છે. તો શું છે એ તમે બધા કોમેન્ટ કરજો કે એમાં શું વસ્તુ આપણે લેવાની છે. અને એ તમને બ્લોગમાં આગળના બ્લોગમાં બતાવવામાં આવશે કોણ હતું અને શું નામ છે, કેવી વસ્તુ છે, એ બધી તમને કાલે રિલીઝ કરવામાં આવશે. કાલના બ્લોગમાં બતાવવામાં આવશે બધી વસ્તુ. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ જમીન આવી ગયો છું મામાને ઘરેથી, અને રોડ ઉપર બધા હાલે છે. ભાઈબંધ મિત્રો બધા બેઠા છે, થોડા ગાડી ઉપર ને બાકીના બધા હાલે છે. તો હવે હું થોડુંક વોકિંગ કરી લઉં અને પછી જાઉં રૂમ બાજુ પાછા. ભાઈના હાથમાં શું હતું એ તમે જોયું પહેલાં? રોજ જોયું તું કહી દઉં. એ ભાઈના હાથમાં તો આંકડો. હવે એને ગમે એ કાંટો લાગ્યો હોય કે પછી XYZ કાંઈ પણ બીજું બંધાણ પેટમાં દુખતું હોય એટલે બંધાણ બાંધે એવું કંઈ કહે છે જે હોય. અહીંયા વસ્તુ મળવી બહુ મુશ્કેલી વાત છે. ગામડે હોય તમે તો તમને બધી વસ્તુ મળી જાય ટાઈમ ટુ ટાઈમ. તમે થોડાક આગળ હાલો ને એટલા થોડાક આગળ જાય કે તમને મળી જાય. એ ભાઈ ક્યાંથી ઠેરથી ગોતતા આવ્યા છે, એને થયું છે કે અહીંયા થોડુંક ઝાડવા જેવું છે તો અહીંયા કદાચ આંકડો મને મળી જાય. હવે ભાઈ આમ આગળ ક્યાંકથી ગયા હતા, આગળ ક્યાંકથી આંકડો ગોતીને આવ્યા છે. ક્યાંથી ગોતીને આવ્યા એ ખબર નથી, પણ અહીંયા આંકડા અહીંયા મળતા નથી. વિચાર કરો તમે. એટલે અહીંયા છે ને આમ સુખી જીવન અને આમ દુઃખી જીવન એવું છે બધું. આ અત્યારે ઓલી આપણે કહેવાય ને પરદેશી કાયતરી છે. હવે આમાં એક કાયતરો ક્યાંય નથી આવ્યો અત્યારે. બાકી અત્યારે ગામડે હોય ને તો ફૂલ જોરમાં કાતરા આવી ગયા હોય અને તમારો ભાઈ વયો ગયો હોય કાતરા ખાવા ફૂલ. કેમ કે મને કાતરા ભાગે બહુ એટલે બહુ જ ભાગે. હું એને બપોર વસારા હોય ને તો બપોર વસારા એને કાતરા વીણવા જતો હું. અને આ છે ને કાંટા હોય આમાં, અને આ થડમાં અત્યારે છે ને કાંટા હોય તો હું એને કાંટા વાગે ને તોય ચડી જતો. બૂટ પહેરીને જતો એટલે કે કાંટા ન લાગે ને એમ બૂટ પહેરીને જતો. બાકી માથે ચડીને કાતરા ઉતારતો. એટલે હવે અહીંયા એ કંઈ છે અને અહીં તો માર્કેટમાંથી લેવા પડે. એ મળે તોની વાત છે, બાકી ન મળે. એટલે આવું થાય ક્યારેક જીવનમાં. પણ અહીંયા એ વસ્તુ કાંઈ મળે નહીં, તમારે કંઈ ગોતવો પડે ને. મેં તમને જોયું લીમડો પાડતો હતો તોય મેં તમને બતાવ્યું કે લીમડો ઊંચો. ગામડે તો ખાલી તમે આમ હાથ કરો ને કે લીમડા હાથમાં આવી ગયું તમારે. અને એ લીમડા હોય ને હારા હોય ઓર્ગોનિક હોય ને એમાં કડવાઈશ હોય. આમાં તો ભાઈ એટલી બધી કડવાઈશ ન હોય, કેમ કે ધુમાડો ખાઈને મોટો થયો હોય. આ બધી વસ્તુ છે તમે જોવો, આ ઝાડવા કેટલો ધુમાડો ખાતા છે કાયમિકનો. એટલે આવું બધું હોય અહીંયા. પણ એ હાયલા કરે બધું, કેમ કે સિટી છે એટલે સિટી પ્રમાણમાં
એ બધું બરોબર છે. તો હવે આપણે આ લોકના એન્ડ કરી દઈ અને આપણું વોકિંગ પતી ગયું છે અને હવે જવું છે આપણે રૂમ બાજુ. તો હવે આપણે આ લોકના એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે અને નવી સરપ્રાઈઝ સાથે. તો ચાલો લાઇક શેર અને ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું સરપ્રાઈઝ છે ને એ કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બ્લોગ જોવો અને કરો મોજ. બાય બાય.